નમસ્કાર. આપ જોઈ રહ્યા છો AK96 ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે ઉર્વશી. જામનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે ઝુંબેશ તેજ કરી છે. CTC ડિવિઝન પોલીસે શંકર ટેકરી વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 3 ઇસમોની ધરપકડ કરી છે. વધુ વિગતો આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ શરીફ દુર્વેશ. જામનગર શહેરમાં પ્રોહિબિશન અને જુગારના દૂષણને નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ CTC ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકર ટેકરી વિસ્તારમાં સફળ રેડ કરવામાં આવી હતી. જામનગર શહેરના શંકર ટેકરી નવી નિશાળ પાસે જાહેરમાં પોલીસ કાર્યવાહી. CTC ડિવિઝન સર્વેલન્સ ટીમે બાતમીના આધારે રેડ કરી ગંજી પત્તાના પાના વડે 3 પત્તીનો જુગાર રમતા 3 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. કબજે કરેલ મુદ્દામાલ. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹10,050ની રોકડ રકમ અને 52 નંગ ગંજી પત્તાના પાના કબજે કર્યા છે. પકડાયેલ આરોપીઓ: સુલતાન ઓશમાણ રતનિયા, રહે શાસ્ત્રીનગર, જામનગર; ઈશા કાશમ ખ્યાર, રહે શંકર ટેકરી નવી નિશાળની સામે, જામનગર; સબીર ઓશમાના ખ્યાર, રહે શંકર ટેકરી નવી નિશાળની સામે, જામનગર. આ સફળ કામગીરી CTC ડિવિઝન PI NB ડાભીના માર્ગદર્શન હેઠળ PSI VA પરમાર અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી છે. હાલ પોલીસે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ IPS તથા પોલીસ અધિક્ષક જામનગરની સૂચના મુજબ જામનગર શહેરમાં ગુનાખોરી ડામવા માટે CTC ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ સફળ કામગીરી કરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે જુગારના અખાડા અને નાણાં પડાવતી ટોળકીને ઝડપી પાડી છે. 1. ક્રિષ્ના પાર્કમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા પર રેડ. જામનગરના રિંગ રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નંબર 2માં રહેતા જીતુભા ગોવુભા જાડેજાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે સંચાલક સહિત કુલ 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓ: જીતુભા ગોવુભા જાડેજા, નયનાબેન રાજેશભાઈ બુદ્ધ, નીલમબા નરેન્દ્રસિંહ જાડેજા, અંકિતાબેન અમિતભાઈ કડેવાળ, અરુણાબેન મનસુખભાઈ હરિયા અને ચેતનાબેન વિજયભાઈ ગજ્જર. મુદ્દામાલ: રોકડા ₹1,03,500 તથા ગંજી પત્તાના પાના. 2. બળજબરીથી નાણાં કઢાવતી ટોળકી ઝડપાઈ. બીજી એક મહત્વની કાર્યવાહીમાં પોલીસે બળજબરીપૂર્વક નાણાં કઢાવતા 2 શખ્સોને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ વાહન જપ્ત કર્યું છે. પકડાયેલ આરોપીઓ: રાજવીર હેમંતભાઈ માડમ, ઉમ્ર વર્ષ 20 અને સબીર ગફાર સંધાર, ઉમ્ર વર્ષ 22. કુલ મુદ્દામાલ: બળજબરીપૂર્વક કઢાવેલ રોકડા ₹10,000, ગુનામાં વપરાયેલ એક્સેસ મોટરસાઇકલ કિંમત ₹40,000 અને મોબાઈલ ફોન કિંમત ₹6,000, મળી કુલ 56,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સમગ્ર કામગીરી કરનાર ટીમ: આ કામગીરીમાં CTC ડિવિઝન PI NB ડાભી, PSI VA પરમાર, MV દવે તથા સર્વેલન્સ સ્ક્વોડના ASI યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, શિવભદ્રસિંહ સહિતના સ્ટાફ મિત્રો જોડાયા હતા. જામનગર પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.